આજે તો જોરદાર ઝઘડો થવાનો છે. કેમ શું થયું તે ઝઘડો થવાનો છે આજે? ના ના કઈ થયું નહીં, પણ આજે ઝઘડો થશે. એવો કેવો વગર કામનો ઝઘડો થશે? અને ક્યાં આગળ ઝઘડો કરવાના છો? અરે અહીંયા આગળ જ ઝઘડો થવાનો. અહીંયા આગળ કોના જોડે? તારા જોડે જ ઝઘડો થશે. હમણાં હું એમ કહે ને તને કે હું ને મારા ભાઈબંધો બધા ગોવા જઈએ છીએ એટલે થશે. વાહ વાહ, ઝઘડો થાય જ ને. રખડી ખાવાના શોખ ઉપડે છે તે. અને ક્યાંય જવાનું નથી. કેમ જવાનું નહીં એટલે? મેં કીધું ને ક્યાંય જવાનું નથી એટલે વાત પતી ગઈ. હું તારી રજા લઈને થોડી ફરવા જાય. મને ગમશે હું કરે. બધી વાતમાં તું તારું ચલાવું છું. ઓહો, લાગે છે ભાઈબંધે ગોવા લઈ જવા માટે બોલતાય શીખવાડી દીધું છે. હવે તો ના જ જવા દઉં. પાક્કું નહીં જવા દઉં તું? શેનું કાચું ને પાકું વળી? નથી જવાનું એટલે નથી જવાનું. પ્લીઝ જવા દે ને. આટલી વખત જવા દે ને. મારી ભાઈબંધો આગળ ઓછી થઈ જશે. પ્લીઝ જવા દે ને પ્લીઝ. હવે આય ને લાઈન ઉપર પ્રેમથી કોને તો કોક જવાય દે, પણ હવે તો નથી જ જવાનું. એ ભગવાન, લગન પછી તો મારે જેલ થઈ જઈ છે, જેલ. તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે. કે મેં શું કર્યું? તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં. તરત જ ઘરે જઈએ. મને ખબર નહીં, પણ તાર ઘેર મને અનુકૂળ નહીં આવતું. અનુકૂળ તો મને નહીં આવતું, તો શું કરીએ? તોય રહેવું પડે છે ને મારે. એટલે તને અહીંયા રહેવામાં તકલીફ પડે છે કે મને પડવી જોઈએ? હા, બધી તકલીફ મને જ પડે છે અહીંયા. તમે મારા ઘરે આવો છો તો મારા ઘરના કેવું રાખે છે તમને, અને મને કેવું રાખે છે તમારા ઘરના? તારા ઘરના મને રાખે છે ને, એના પાછળ ઘણા બધા કારણો છે. શું કારણ છે કો? તારા ઘરનાને ખબર છે કે આ પાર્સલ ના છે ને આ માણસ જ હાચવી શકશે, એટલે આ માણસના તો હાચવવાનો જ. ઓ પાર્સલ વાળા, તમે પાર્સલ હશો. બહુ બોલતા આવડી ગયું છે. તમે લેવા આવ્યા હતા એટલે હું આવી છું, જાતે નહીં આવી. અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો. શી ખબર લગનનો વિચાર ક્યાંથી આવ્યો મને. મારું એ મગજ ફરી ગયું હતું. તમારું નહીં, મારું ફરી ગયું હતું. તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા. ખિસ્સા ખાલી ને વાતો ભરેલી. બધા લગન કર્યા પછી જ કેમ સલાહ આલે છે કે લગન ના કરાય? અરે આજે જમવાનું શું બનાવ્યું છે? બટાકાનું શાક અને ભાખરી બનાવું છું. કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય. કાયમ તને ગમે એ બનાય કરું છું. તમારે જે હું બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું. જે દિવસ હું તમારા માટે બનાવું છું એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો. અરે પણ તારે મને ફોન કરીને કેવું તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું, તો બહાર ખાઈને ના આવું. એટલે હવે મારે શું બનાવવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ને? નવા લગન થયા તાર તો દરરોજ પૂછતી હતી, હવે નહીં પૂછાતું? એ નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી. અને ખાઈ ખાઈને આટલું રેદું બહાર આવ્યું છે તોય નવું ખાવું છે. અલે લગન તો થઈ ગયા, ભલે રેદું બહાર ને કરતું મારું. તને બતાવવાનું છે હવે મારે. હવે હોશિયારી ના મારશો ને. એમ કોને કે પેટ નહીં ઉતરતું? કોને બતાવવા વાળી? સી ખબર વધતું જ જાય છે, ખબર નહીં કેમ. શું કરવાનું એ તો કે? શરમ નહીં આવતી? ખાખા કરો તો વજન વધતું જ જાય ને. શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય. ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહીં. ખબર નહીં, ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે. આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખીને આપું કે તમે દોડવાનું તો દૂર છે, ચાલી નહીં શકો. નાસિક ઢોલ જેવા થઈ જશો. કાલથી બહાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર. અલે એસી રિમોટ ક્યાં પડ્યું છે? કાલનું મળતું નહીં. 50 વાર કીધું છે પહેલા ખાનામાં રિમોટ પડ્યું હોય છે. ના ઊભા થવાના બાના ગોતો છો. અરે કશું એ નહીં મળતું. પહેલા ખાનામાં કાલે મેં ઓધ્યું હતું. આ રહ્યું, દેખાતું નહીં? ઊભું થવાનું કષ્ટ લો. એટલે મારા બાઇક ની ચાવી ક્યાં છે? દેખાતી નહીં, ઓધી થાકી ગયો. કપડા કાઢતી વખતે ખિસ્સામાંથી ચાવી કાઢો છો કોઈ દિવસ? તે હવે ચાવી ગોતો છો? અલ્યા રહી ગઈ તો રહી ગઈ, એ વાત મૂક ને. બીજી બધી ચાવી ક્યાં છે એમ કે? કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી હંગાતે કપડા ધોઈ નાખીશ. અરે મારો વ્હાઈટ લાઇનિંગ વાળો શર્ટ ક્યાં છે? નહીં મળતો. ઇસ્ત્રી વાળા કપડા જો એમ જ પડ્યો હશે. આંખો ફાડીને જો તો દેખાય ને. અરે તમારા કામમાં જ બઢ્યો નહીં. કોઈ દાડો વસ્તુ ટાઈમે મળે જ નહીં. હાય આ માણસના મગજ તો ઓછું કામ કરતું જ તું. હવે તો આંખો ઓછી કામ કરે છે. કરવાનું
મિત્રો કોઈ દાડો વસ્તુ છે ને ટાઈમે મળતી નહીં મારા ઘેર. તમારે આવું છે કે નહીં કહેજો. તમે શું આખો દિવસ પૈસા પૈસા કરીને દોડ કરો છો? પૈસા તો કમાવા જ પડશે ને. પૈસા નહીં કમાવું તો આપણા ફેમિલી માટે હું કંઈ નહીં કરી શકું. એવું નહીં ગોડું, તમે અમારી ફેમિલી જ છો ને, તમારે અમારા જોડે નહીં રહેવાનું. હું ક્યાં દૂર રહું છું કે તમારા જોડે નહીં રહેતો હું? અને ચિંતા ના કરે, જીવન આને જ કહેવાય. તમે ખાલી ઘરે સુવા જ આવો છો, એવું જ થયું ને. તમે તમારું તો થોડું વિચારો. જો હું મારા પોતાનું વિચારીશ તો પછી ફેમિલીનું કોણ વિચારશે? અને પુરુષ એને જ કહેવાય જે પોતાનું નહીં પોતાની ફેમિલીનું વિચારે. ના, પણ તમારો આ સમય પાછો આવવાનો છે. તમે તમારા મમ્મી પપ્પા માટે તો સમય કાઢો. અરે તું સમજી નહીં. તમે લોકો શાંતિથી મજાથી જિંદગી જીવો ને એના માટે તો હું દોડ કરું છું. પણ તમે આમ દોડ કર્યા વગર ઓછું કમાશો ને તોય અમે ખુશ રહીશું. તમે ટેન્શન ના લો. અરે મેં નક્કી કર્યું છે જીવનમાં ભલે તકલીફ પડે, દોડ કરવું પડે, પણ જીવનમાં કંઈક કરીને જવાનું છે. તો હું તમને ક્યારની એ તો સમજાવું છું કે છેલ્લે તો બધા જવાના જ છે. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. અરે હાંભળ, મારા ભાઈબંધને અંબાજીની બાધા જ હતો. એમ કહેતો હતો કે તું મારા જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો. અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કહેતો હતો કે તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું. અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ના માનો, તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદથી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધર દેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધું કે ને હું જઉં કે ના જઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો, તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે? મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધર દેવીની વાત કરતી હોય. આટલામાં તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે. તમારા જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળ વાળા. તમે ભાનમાં તો હતા નહીં તો તમે ઢાળવાળા રસ્તા જોયા ક્યારે? બહેરાને ગમે એટલા બહાના બતાવું ને તો એ બહેરાને હારી ખબર પડી જ જાય છે. પેલા મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કહી દો, જો તમે નહીં જમ્યા ને તો હું એ નહીં જમું. હા મેં તો જમી લીધું છે. તું એ જમી લેજો, બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા. આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર. બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે, એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખા. શેનું ચાલે રાખે? હાલ દવા લઈએ ને હું આપી જઉં દવા લઈને. હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કહું છું કપડાં લઈ આપો. આ એકના એક કપડાં પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડાં પહેરીએ છીએ. નાના બાપ નાના થઈ જવાય. રાણી વિક્ટોરિયા, મને શરદી થઈ ગઈ છે. તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? એ મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળ્યા ઉપર ના મળતા.
રિયા ભાભીના ઘર આગળ ઊભા ઊભા શું વાતો કરતા હતા? બહુ હસવું આવતું તું, ચકાગરી પડતા હતા. લો હવે હું હસું એ તમારથી નહીં સહન થતું એમ ને? મારા જોડે તો વાતો કરવા બેસાતું નહીં, અને બેસો ને તો આખી દુનિયા પરનું દુઃખ એમને હોય ને એવી વાતો કરતા હોવ છો. સાચું કહું, હું એટલો કંટાળ્યો છું ને મને ઘરમાં આવવાનું નહીં ગમતું. મને એમ થાય છે ક્યાંક ભાગી જાઉં. આ તો રાહ કોની જુઓ છો? અને શું વાતો કરતા હતા? ચકાગરી પડતા હતા. રિયા ભાભી મને પૂછતા હતા કે તમે એકલા ગોવા ફરી આયા તો કેવું રહ્યું એમ. તો તમે એમ કીધું હશે કે તમારા વગર મજા ના આવી નહીં? હા મતલબ ના, એટલે કોઈ મારી જોડે પ્રેમથી વાત કરે તો મારે એમના જોડે પ્રેમથી વાત નહીં કરવાની એમ ને? વાહ તમારો પ્રેમ. જોજો એટલી પ્રેમથી વાત ના કરતા હતા કે આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવે. તું મને મારી નાખવાના ફિરાકમાં ફરું છું એમ ને? હાય હાય, તમને કેમ નહીં ખબર પડી? હવે તો મારે ઘર છોડીને ભાગી જ જવું પડશે. રિયા ભાભીને લઈને જ ભાગી જવું ને. નીકળો. શું થયું? બહુ માથું દુખાય છે, દબાઈ આપું? ના રે વાદે ચાલશે. તમને શું લાગે હું તમને માથું દબાઈ આપત? આખો દિવસ ફોન ફોન, એક મિનિટ ફોન નહીં મૂકતા. અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં, પણ કોઈ બાપુએ નહીં અડ્યું. ચાર્જિંગમાં ફોન પડ્યો છે એટલે તો શાંતિથી બેહી રહ્યા છો. સવારથી ઉઠશે ને ત્યારથી બાથરૂમમાં કલાક ફોન મંતરવાનો. કલાક કોઈ બાપુએ ફોન નહીં જોતું અને તું જોઉં છું એનું કઈ નહીં. હું તમારે જેટલો નહીં જોતી, અને તમે તો બાથરૂમમાંથી નીકળો ને તો ચાલી નહીં શકતા, એટલી તો ખારી ચડી હોય છે. અરે એક તો માથું દુખે છે, શું લેવા મારા જોડે લમડા લઉં છું તું? મને તમારા જોડે લમડા લેવાનો શોખ નહીં, પણ આજ પછી મને એમ ના કહેતા કે મને માથું દુખાય છે. અરે મેં તને ક્યાં બોલાય છે? તું આઈને ચોટી છું, ઉપરથી વધારે દુખવા માંડ્યું. આમ ના આમ ફોન જોતા રહેશો ને તો એક દિવસ આ ચકેડી છે ને ફરી જશે, પાગલખાનામાં દાખલ કરવા પડશે. એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે. હલો, એટલે કેટલા રહ્યા તમે લોકો? હા છૂટા પૈસા લેતા આવજો ને. હા ફટાફટ આવો, ફટાફટ. બહુ વાર કરી આને તો. આજે તો આખી રાત મોજ પડી જવાની. હું આવી ગઈ પાછી ઘરે. મને તો તમારા વગર અડધો દિવસ ના ગમે. મેં તમારા મમ્મીને કીધું હું તો હાલ જ જઉં છું ફટાફટ મારા ઘરે. અરે તું તો સાતમ આઠમ કરીને નથી આવવાની? સવારે ગઈ હાજે પાછી. કેમ હું વહેલા ઘેર આવીએ તમને ના ગમ્યું? બહુ મજા આવતી હતી એકલા રહેવાની. અરે ના રે ના, કોણ કહેજો કેટલો બધો ખુશ છો તા. પેલા લોકોને ફોન કરીને ના પાડવી પડશે કે ના આવતા ઘરે ભાઈ રેડ પડી ગઈ છે. શું વિચારમાં પડી ગયા? કઈ નહીં વિચારતો, ઉભી રહીને ફોન કરી લેવા દે ખાલી ભાઈ બંને. હાલો. અલ્યા ભાઈ તને જ ફોન કરતો તો, પણ તા ભાભી આવી ગયા ને તે પાછું રહી ગયું. મેં લાય હવે કરું. ના ના સાતમ આઠમ કરીને જ આવવાના હતા એ, આજે વહેલા આવી ગયા. કેમ આજે સાતમ આઠમ ચાલી રહ્યું છે? કઈક પ્લાન તો નતો ને પત્તા બત્તા રમવાનો? પ્લાનની તો પથારી ફરી ગઈ. શું બોલ્યા? અરે એ તો મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો ને, મને એ કહેતો તો કે મારી પથારી ફરી ગઈ. એના ફ્રેન્ડ ના ઘેર પત્તા રમવા જવાના હતા, તો એના ફ્રેન્ડ ની વાઈફ આવી ગઈ ઘેર. ઓ મારા વાલા, તમારા જ પ્લાનની પથારી ફરી ગઈ છે. તમે તમારા ફ્રેન્ડને એમ કહેતા હતા ને ફટાફટ આવી જા. હું દરવાજાની બહાર જ ઊભી હતી અને મને ખબર જ હતી કે તમે લોકો આ બધા નાટક કરવાના છો, એટલે હું ખાલી એમ કહી ગઈ 2 દિવસનું. આ તો સારું થયું કે પ્લાન ની પથારી ફરી. જો રમતા હોત અને આવી જાત તો જિંદગીની. હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે આપણા ઘરમાં કોઈ તાર બેનપણી કે તારી બહેનો કોઈ આવતું નહીં. એનું કારણ શું? એ લોકોને મેં જ ના પાડી છે. કેમ તારે શું લેવા ના પાડવી પડે? કેમ કે તમે છોકરીઓને જોઈને જે ફોર્મમાં આવો છો ને, તમારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકવા માંડે છે. મારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકે છે? વાહ. હા, અને એ જ્યાં સુધી કંટ્રોલમાં નહીં આવે ને ત્યાં સુધી ઘરમાં એકય ચકલીઓ નહીં દેખાય, ચકલાઓ જ દેખાશે. તું કહેતી હતી ને કે છોકરીનું નામ લેવાથી તમારું દિલ ધડકે છે. ચેક કરી લે, મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહીં. હા ચલો, રિયા ભાભી તમને કેવા લાગે છે એ કહો. આ સાચી વાત છે, તમને કોઈ ફરક નહીં પડતો. જબરો કંટ્રોલ કર્યો છે તમે. કેવી રીતે? એક સાચો મર્દ વાત દિલ ઉપર લઈ લે ને, એટલે એ વાત દિલમાં નહીં રહેતી, એ ફેફસામાં થઈને મગજ ઉપર આવી જાય છે. અને પછી હા બસ બંધ થઈ જાવ, મારો ફોન આવે છે. કોનો ફોન આવે છે? રિયા ભાભીનો ફોન આવે છે. અત્યારે તમે ના આવશો, અત્યારે તમે બહાર જઈએ છીએ.
તમે નહીં સુધરવાના. હું આવું છું, ઉભા રહો. હવે છે ને મારા હાથ ઉપર કંટ્રોલ લાવતા શીખવું પડશે. હું શું કહું, આપણે ફરીને આયા ને પછી મને તો આમ ઘરે ઓછું ગમે છે. લે મને તો ઘેર આવીને ગમ્યું, ફરી ફરીને કંટાળ્યો તો હું તો. ના, મને તો ત્યાં જ ગમતું હતું. કઈ કામ તો કરવાનું નહીં. સવારે ઉઠી એટલે બ્રેકફાસ્ટ, રાત્રે ડિનર, કઈ કામ કરવાનું નહીં. મજા આવી ગઈ હતી. એટલી બધી મજા આવી જઈ હતી તો જ રોકાઈ ના જવાય. તો તું એ ખુશ ને હું એ ખુશ. આટલી બધી હોશિયારી શું લેવા મારો છો? તમને આબુ ગમે છે, તમે કેમ ત્યાં મકાન લઈને રહેવાના માંડ્યા? ના પણ મને તો 2-3 દિવસ જ ગમો, પછી ઘેર જ આવી જતો તો હું. મારે તો આઈને કપડા ધોવાના, ઘર સાફ કરવાનું. તમારે શું કરવાનું? તમારે તો કઈ નહીં કરવાનું રે. તમને તો મજા જ આવે ને. અરે ભાઈ હું ધોઈ નાખું કપડા, બહુ થાકી હોય ને તો તું. પણ તું ઝઘડા ના કરતી હવે ઘરમાં. હું જ ઝઘડા કરું છું ઘરમાં? બસ મારું જ નામ લેવાનું. તમારો તો કોઈ દિવસ વાંક જ નહીં હોતો. ના અરે એટલે હા. જોયું ને, હા બોલે ને તમે. તમારો તો વાંક જ નહીં હોતો કોઈ દિવસ, મારો જ હોય છે. પણ તારો સવાલ જ ખોટો છે. હું કન્ફ્યુઝન માં આવી ગયો. જવાબ કયો આપું? હા આપું કે ના આપું? પહેલા હું ખોટી હતી, હવે મારા સવાલો ખોટા છે. બહુ જ સરસ. વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને એમાંય ઝઘડા. હે ભગવાન, ફરવા ગયા ને ત્યાંથી આવી શાંતિ લઈને આવી હોત ને તો એ સારું હતું. હવે તહેવાર કયો આવે છે? રિયા ભાભી જોડે મનાવવાનો છે, મજા આવશે. હવે તહેવાર કયો આવશે? રક્ષાબંધન આવશે. કેમ આ વખતે કઈ તારીખે છે રક્ષાબંધન? કેમ રિયા ભાભી જોડે રાખડી બંધાવવાની છે તો ઉતાવળા થાવ છો? એ ફસાયો બરોબર ને હું તો. ના અરે એટલે મને એમ કે શનિ રવિ આવતો હોય ને તો તને ફરવા લઈ જવું. ના, નહીં જવાય. 19 ઓગસ્ટે રક્ષાબંધન છે અને સોમવાર છે, તો કેમનું જવાય? એમાં શું, સોમવારની રજા પાડી દે. આમે બહુ ટાઈમ થી આપણે ફરવા નહીં ગયા, જતા આવીએ. રિયા ભાભી એમને પણ આપણે જોડે નથી લઈ જવા? એકલા જઈએ એના કરતા. ના દર વખતે એને લઈ જવી જરૂરી છે. પછી જઈશું તારે એને લઈ જઈશું. આ વખતે આપણે બંને એકલા. ક્યાંય જવાનું નથી. અને તમને એવું હોય ને કે હું રિયા જોડે તમને રાખડી બંધાઈ દઈશ, તો હા, એવું જ કરવાની છું. રાખડી તો બંધાવવાની જ છે. ના બાંધીશ, રહેવા દે. બાંધો ને, મેં કીધું ને તો હું બધાને જઈને કહી દઈશ તમારા બંનેનું આ નાટક. ના શું થયું? કેમ નાના બૂમો પાડો છો? જાણે રિયા ભાભી તમને રાખડી બાંધવા આયા હોય એમ. ઓ ભાઈ, ખતરનાક સપનું હતું. હા, મને તો એમ કહો રિયા ભાભી વાળા વિડીયો બંધ થઈ જશે કે શું? અલે ક્યાં છો? સાંભળો છો? કામ છે તમારું. આવડું મોટું ભૂત તારી આમે બેહી છે, દેખાતું નહીં તને? એ બધું મૂકો ને. આજે જમવામાં શું બનાવવાનું છે એ કોને? જમવાનું ને એક કામ કર, કારેલાનું શાક બનાવી દે. તમને તમારા જીભ જેવું જ જમવાનું ભાવે છે? તમારો સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી. તો પછી તું દેખાય છે એવું બનાવી દે. ગવાર મારે ચાલશે. તમારે જેમ ખાઈ ખાઈને પાડા જેવું નહીં થવાનું. ભલે હું ગવાર જેવી રહું. મને તો એ નહીં ખબર પડતી તું ખાવાનું કહું છું, ખાવાનું તને ખાઈ જાય. પાપડીઓ ગવાર. બેટમજી, પતલું તો તમારે થવું છે, પણ હવે કઈ થાય એમ છે નહીં. મારા શરીર ઉતારવું હોય એટલે આમ કેટલી વાર. ડાબા હાથનો ખેલ છે. તારા કરતા વધારે પાતળો થઈ ગયો. બસ હવે બહુ મજાક ના કરશો. હવે તો હસવું એ નહીં આવતું. બોલે ને શું ખાશો? ના તો હવે તું એ જોઈ લે. તું ચેલેન્જ ઉપર ઉતરી ને પાતળો ના થઈ જવું તો કે ચેલેન્જ. સારું, કાલથી શું લેવા? આજથી જ તમારે ભાગનું જમવાનું નહીં બનાવું બસ. ના, આજે હું પીઝા મંગાવી લઉં છું, બંને જણા ખાઈ લઈએ. કાલથી બંધ બધું. રહેવા દો ને, હવે બનાવી દઈશ. કશું નહીં થવાનું તમારથી. એક દિવસ તમે એવા થઈ જવાના છો ને, તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે. ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું? શું આખો દિવસ પડી ફોન જોઉં છું? ઘરનું કઈ કામ કરતી હોય તો? સારું, ઊભા થાવ, મારા સોફા સાફ કરવા છે. લે ને ભાઈ. ત્યાંથી ઊભા થાવ, આખા સોફા સાફ કરવાના છે મારા. લે ગરમી લાગે છે, પંખો તો ચાલુ કર.
દેખાતું નહીં ઘર સાફ કરું છું. બહાર જઈને બેસવું હોય તો બેસી જાઓ. ઊભા થાવ ને, મારા ઘરનું કામ કરવું છે, ચાદર ને બધું બદલવું છે. જાઓ સાઈડ પર જઈને ઊભા રહી જાઓ. આગા કશો ના, દેખાતું નહીં હું ઘરનું કામ કરું છું. એકવાર કીધું ને બહાર જઈને બેસી જાઓ, વચ્ચે ને વચ્ચે આવો છો. ફોન શું મતરો છો? હજી મારા ઘર સાફ કરવાનું છે. આ પડદા ઉતર્યા પણ મને. માફ કર, મને ભૂલ થઈ ગઈ મારી યાર, મને માફ કર. તું ફોન મચેર ભાઈ, હેરાન ના કરે મને. તારો ફોન મંતર હોય એટલો મંતર. જોયું ને કેવી મજા આવી. અરે છે એકલા એકલા, વાતાવરણ સરસ છે નહીં? હા મસ્ત વાતાવરણ છે. ચાલ ને ક્યાંક ફરવા જઈએ, બહુ મજા આવશે. ચોમાસાનું વાતાવરણ, આ હા હા હા. આવા વાતાવરણમાં તો ગીત ગાવાનું મન તો મન થાય છે. જાતી હું મેં. જલ્દી સે જા. શું લેવા હોશિયારી મારતા હશો? ગીત ગાતા ના આવડતું હોય તો ના ગાતા હોવ તો. બરોબર તો ગાયો ભાઈ. તે કીધું જાતી હું મેં કીધું જલ્દી સે જા. જલ્દી હે ક્યા એવું આવો. બહુ ડાયા બનતા આવડે છે. એમે તમને કોઈ દિવસ મેં રોમેન્ટિક જોયા નહીં. સી ખબર થાવ છો કે નહીં? કોઈ તો કે मेरी मर्दानगी के बारे में आप गांव की किसी भी लड़की से पूछ सकते हो मेघजी भाई, रिपोर्ट अच्छी मिले। રિયા ભાભી ને પેલા. શું બોલ્યા તમે? શું બોલ્યા? અરે કઈ નહીં બોલ્યો ભાઈ, રામલીલા પિક્ચર નો ડાયલોગ બોલતો હતો. એ તો કોઈ મૂવીનો ડાયલોગ નતો લાગતો મને. અને શું આખો દિવસ બોલ બોલ કરતા હો છો? મોઢું એ નહીં થાકતું તમારું? મેં તને શું કીધું કે મસ્ત વાતાવરણ છે ચોમાસાનું, ચાલ ને માઉન્ટ આબુ ફરવા જઈએ રિયા ભાભીને લઈને. શું બોલ્યા તમે? અને મારે કશું નહીં આવું, એને લઈને જ તમે જાઓ અને બે જણા ઉપરથી કૂદી જજો. પાછાવાની જરૂર નહીં. અને તો મસ્તી મસ્તીમાં જબરી આલી હો. બસ એ દોરી જ જુઓ. જો એ જામ થઈ ગઈ છે. અરે ઉપર જુઓ, ખેંચાતી નહીં. અરે હું શું અહીંયા ભાઈ ગરબા ગાઉં છું, તું જાતે કરી લે ચડીને. બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો? તમે કહો તો તમને પાણી પીવડાવી દઉં, જમાડી દઉં. તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું. બોલો. એક તો કંટાળીને આવ્યો છું, એમાંય કામ કરવાનું, એમાં તું મગજ ખાવ મારું. શાંતિથી કામ કરવા દે ને યાર, કઈ કહેવાય જશે ખોટું. કહી દો જે કેવું હોય. કાન આપે છે ભગવાને, સાંભળી લઈશું. અને મગજ ખાઉં છું તો મારા જોડે લગ્ન શું લેવા કર્યા તમે? અરે ભૂલ થઈ ગઈ મારી. લગ્ન કરવા તો 2 કલાક વહેલા આવી ગયા હતા. અરે તારી માફી માંગુ હું, મારાથી ભૂલ થઈ ગઈ, ફરી ભૂલ નહીં થાય. પણ હવે છે ને તું અહીંયાથી જતી રહી, મારી ઓખો આગળથી દૂર થઈ જાય. હું એ લગ્ન પછી તો કંટાળી જ છું. અહીંયા આવીને કઈ મને સ્વર્ગ નહીં મળ્યું. એ હા મારી માં, હવે મને મારું કામ કરવા દે. મેં કે તમને પકડી રાખ્યા છે? તમે તમારું કામ પતાવી દો તમ તાર. કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું, આઈસ્ક્રીમ ખાઈને આવું છું શાંતિથી. સારું ચલો, હું એ મારું કામ પતાવી દઉં, મારે જોડે આવવાનું છે. હજુ તો આ પહેલો જન્મ છે, આના જોડે 7 જન્મ નિભાવવાનું વચન આલેલું છે. એ ભગવાન. અરે સાંભળો ને, આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં. ના મારે નહીં નાવું, પેલા જેવી હવે મજા નહીં. કેમ, શું થયું તમને? પેલા વરસાદ પડતો ને તો એની મજા જ કંઈક અલગ હતી. પેલાની આમ મને બહુ યાદ આવી જાય. હા તમારી વાત તો સાચી છે. આપણે સ્કૂલેથી કેવા વહેલા છૂટી જતા હતા નહીં? પેલા કોઈ સ્માર્ટફોન નતા, વાઈફાઈ ઇન્ટરનેટ નતા, તોય વરસાદમાં આમ સમય જતો રહે. સારું, તમારે ના આવવું હોય તો હું ને રિયા ભાભી બંને જઈશું ઉપર. હું ધાબે તો આવીશ જ તારા જોડે. વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તારા? કશું પગ નહીં લપસી જતો. તમારું દિલ લપસી ગયું છે એનું શું? અને હમણાં તો જૂની જૂની વાતો કરતા હતા. જૂનું જૂનું બધું પતી ગયું અત્યારે. અત્યારે જીવી લો, આ યાદ જ આવવાનું પછી. ચલો ધાબે જઈએ. પણ વરસાદ તો આવા દો, હવે ઉતાવળ ચડી ગઈ. ખરા હો, ખરા તમે નાટકબાજ. અરે એવું કઈ ના હોય, વરસાદ આવે તારે જ જવાનું ઉપર. ચાલો અત્યારે ઉપર જઈને બેહીએ, વાતો કરીએ. શરમ વગરના વિચિત્ર માણસ. કશું રિયાન નહીં બોલાવાની, આપણે બે જ જવાનું છે ધાબા ઉપર. આવું ખોટું ખોટું બોલીને મને હેરાન ના કરે. તને એમય નહીં થતું કે આવું ના કરે? ભગવાનથી તો ડર. હવે તો તમે કોનાથી બીસો ને એ કહી દો આજે.
તો મને ખબર પડે. રિયાનું નામ પડતા જ ગોળ ગોળ થઈ જાય છે આ માણસ. આ વખતે મિતને રમાડવાના બાને રિયા ભાભી જોડે નાવા તો જવાનું જ છે.